સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોક રક્ષક દળની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં કુલ 60,000થી વધુ ઉમેદવારો નોંધાયા છે, જે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજ્યભરમાં લોક રક્ષક દળની ભરતી પરીક્ષા યોજાઈ રહી છે. સુરત શહેરમાં કુલ 60,180 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા. ઉમેદવારો સવારે વહેલી તકે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સુરતના 5 ઝોનમાં કુલ 201 પરીક્ષા કેન્દ્રો અને 2006 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા સવારે 9:30 કલાકથી બપોરે 12:30 કલાક સુધી યોજાઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉમેદવારોને સમયસર કેન્દ્ર પર પહોંચવા માટે સૂચના આપવામાં આવી હતી અને સવારે 8:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર વિશેષ ફ્લાઇંગ સ્ક્વોડ અને ચેકિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ પરીક્ષા ખંડોને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.